सीताराम बंदाने गुड मॉर्निंग ऑल। तो अत्यारे जो अमारो पेलो स्टॉप आई गयो जे छे साबरमती में अमे उभा छे। अमारी ट्रेन अहींया बीजी अहींथी हरिद्वारनी लेवानी छे એટલે હવે ટિકિટ બારીમાં પૂછવા ગયા કે ક્યાંથી છે અહીંથી છે કે અમદાવાદથી છે તો અહીંથી અમદાવાદ સુધી જવું પડશે અમારે થોડુંક જ થાય અને છેલ્લો આજે અમે બેઠા હતા એ ટ્રેન જ્યાં છે બોમ્બે આ અમારે ઉતરવાનું હતું ટ્રેન છે આ જાય ગયા 7 જો બધાના મોઢા નો થાકોડો है जम फेस पर देखाई नहीं। आखी रात हूँ तो जाई गई तो हूँ सूती ज नहीं अने रुद्र तो सुई गयो तो आखी रात हूँ तो ये तो એટલે વાંધો ન આવે એકાદી નીંદર થઈ જાય તો થાકોડો ન લાગે ન મોટો એવો સફર હોય અને 3 દી કન્ટિન્યુ બેહવાનું હોય ને તો થાકોડો લાગે બેહવામાં થાકોડો લાગે બાકી આગળ કામ હોય ને તો એટલો ન લાગે બેઠા બેઠા લાગી જાય શરીરમાં દુખાવો ચાલુ થઈ જાય એમ પાછો એવડો મોટો સફર એટલો કર્યો ન હોય એટલે વધારે લાગે આપણે આ રીતનું હે અમારા ટ્રેનનો સફર સાબરમતીમાં અત્યારે ફરીએ છીએ અને બીજા સ્ટેશને જઈએ છીએ જ્યાં અમે ઉતરા ત્યાં અમારું સ્ટેશન નહોતું ટિકિટ બારી એવાથી બીજું સ્ટેશન નવભાઈનું ત્યાં જવાનું છે તો અમે લોકો જો જઈએ છીએ હું અને રુદ્ર બેઠા ઓટોમાં અને ત્યારે ભાઈના અત્યારે 7:30 ત્યાં મૂકી અને અમને ખબર પડશે કે અમારી ટ્રેન કેટલા વાગ્યાની છે અને પછી ડાયરેક્ટ છે હરિદ્વાર જ એટલે આ એક જ ટ્રેન અમારે બદલાવાની છે સાબરમતીનું સ્ટેશન અમારું આવી ગયું છે જો આ છે એનું સ્ટેશન નાનકડું આ છે સ્ટેશન સાબરમતીનું અને અહીંયા અમારી ટ્રેન ઉપસે ટ્રાફિક ગયા છે 9:30 અને હજે પણ અમે સાબરમતીના સ્ટેશને જ છે અને હજે અમારી ટ્રેન અમારા પ્લેટફોર્મ પર આવી જ નથી તો 10:30નું વેઇટિંગ છે અને અમે બેઠા અત્યારે 7:30ના અમે બેઠા કમસે કમ અમે 1.5 કલાક તો અહીંયા કાઢી હોય છે અને જ્યાં સુધી ટ્રેનમાં બેસી નહીં જઈએ અને નીકળશું નહીં ત્યાં સુધીની કલાક તો અહીંયા જ કાઢવાની છે સાબરમતીમાં તો આવી રીતના વેઇટિંગ હાલે છે અમારું અને જ્યાં હરિદ્વારની જે ટ્રેન છે ઘણું બધું છે ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએ જાય છે મથુરા ગોકુળ મથુરા એ રીતના જો આ વેઇટિંગમાં તો દુનિયાનું માણસ છે એમ કે અમારી ટ્રેન જો આ છે બધા અમારા વેઇટિંગ એવા માટે જાય કે કૃષ્ણ જન્મને ત્યાં બહુ ધામધૂમથી ઉજવે એ માટે અને કૃષ્ણ મથુરા એ કૃષ્ણનું જન્મ સ્થળ છે એ માટે ઘણા બધા મથુરા જાય છે અહીંથી અને હરિદ્વાર લોકો જાય છે હરિદ્વારમાં ઘણા બધા અહીંથી અમને એમ કે વરસાદ છે અને પણ ત્યાં જઈએ તો ખબર પડે કે શું છે ને શું નહીં મથુરા લોકોને પેલા જવું હતું પણ કેન્સલ એવા માટે કર્યું કે ત્યાં બહુ ભીડ હશે એવા માટે અમે મથુરાનું કેન્સલ કર્યું અને ડાયરેક્ટ હરિદ્વારનું રાખ્યું મથુરા છે કૃષ્ણ ભગવાનનું જન્મ સ્થળ છે અને એના જન્મ દિવસના દિવસે મથુરા જઈએ તો એમ કે કૃષ્ણ જન્મ અમે ત્યાં ઉજવીએ અને ઉજવવો તો ખરી પણ ગળદીના લીધે અને પાછું છોકરાઓ પણ અમારા ભેગા છે તો એ ન દે અને કારણ કે આખું મથુરા છે એ કૃષ્ણ જન્મ છે એ બહુ જ ધામધૂમથી ઉજવે અને ઘણા બધા માણસો બહારના પણ ત્યાં આવે તો એ માટે અમારે કેન્સલ કર્યું અને હરિદ્વારનું જવાનું રાખ્યું આમાં રુદ્રભાઈ કેટલા વેઇટિંગ 11:15 અને અમારી ટ્રેન આવી ગઈ છે અમે જઈએ છીએ હવે હરિદ્વાર માટે અને આ અમારો સ્ટોપ હતો અત્યારે હવે ડાયરેક્ટ જામે હરિદ્વાર અને થાકોડો પણ ફૂલ લઈ ગયો હજે તો અડધે રસ્તે એટલો થાકોડો લાગ્યો કારણ કે કાલ રાતના આમ બેઠા આજ કન્ટિન્યુ નીંદર થઈ નથી અને છોકરાઓને નીંદર થઈ ગઈ એટલે વાંધો ન આવ્યો એને બધાને પણ મોટાઓને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો બેઠા બેઠા નીંદર થઈ નથી તો આ છે અમારો જો ટ્રેનનો આવો સફર છે અને હવે કાલે તો હવે પૂગી જશું આ વાટાણા હરિદ્વારમાં તો બાય બાય તો આવી રીતના અમે બધા બેઠા છે જો ચહેરા બધાના ઉતરેલા
છોકરાઓને નીંદર થઈ ગઈ એટલે વાંધો નથી ગઈ જો મસ્ત મસ્તી મારીએ છે અત્યારે 11:30 અને અમે લોકો કરીએ છીએ અમે જમીએ છીએ ઘરેથી પૂરી લઈ આવ્યા હતા અને દહીં લીધું આ પણ ઘરેથી લઈ આવ્યા ચટણી મુરબો અને આ બિરયાની અટાણે આવી લીધી એમ વેચવા આવી હતી ત્યારે અને દહીં લીધું એટલે બધા જમીએ છીએ માહોલ થઈ અને આ લોકો ભૂમિ અને રુદ્ર કરે છે નાસ્તો અને અમે લોકોએ ઠંડા સ્પ્રાઇટ લીધી અને હોલ્ડમાં છે અત્યારે ટ્રેન ઈવી પાલનપુર રાજસ્થાનના જો પહાડો બધા આવી ગયા અમે અત્યારે પહોંચ્યા છે રાજસ્થાન વાગ્યા અત્યારે 4:15 ટ્રેનમાં થાકડો ઉતારવા માટે જ્યાં બે ચાલુ કરી અત્યારે કસરત વાગ્યા અત્યારે ઉગા છે અજમેર અને સ્ટોપ થયા છે અત્યારે વાગ્યા છે 8:30 અમને હજી જમ્યું છે નહીં બસ જમવાની જો તૈયારી હાલે છે ખાસ અને કંઈ લઈ લીધા છે જે અહીંયા દેવા આવે એના પાસેથી અને જે મોડા થોડાક જમું પછી ડાયરેક્ટ સુઈ જ જવાનું રહે ત્યાં અજમેરથી સ્ટોપ થઈ એટલે જોજે ઘણા બધા રિઝર્વેશન વાળા અમારા ડબ્બામાં બાકી લોકલ ડબ્બામાં ઘણા હોય કે ના આટલામાં જ જવું હોય એને જો રુદ્રભાઈ અમારી નીંદર આવે થાકી ગયો બેઠા બેઠા થાકી ગયો ને હે હા ભૂમિ આવી ગઈ એ ફકડાઈ થતી હતી ને આ બે કોઈ બેવા નથી દેતા છોકરાઓ એટલે હવે જો જમવાની અમે તૈયારી કરીએ છીએ એટલે હવે હમણાં જમી લઉં જોવા પેકિંગ કર્યું નીચે એમાં પંજાબી શાક અને રોટલી છે એ પૂરી અને એ અમે ઘરેથી કરીને આવ્યા હતા મીઠી પૂરી અને તીખી પૂરી ને દહીં તો બપોરના લઈ લીધું હતું એવી રીતના અમે આ સફરમાં ખાઈએ હવે તો કાલે તો ભૂગી જાઉં આજનું દિન જ છે તોય પણ આજે પણ પંજાબી અમે લીધું કાલે પણ રાતના અમે જ્યારે ટ્રેનમાં બેસતા હતા ત્યારે પણ લીધું હતું ને આજે પણ થેપલા એવા માટે કર્યા હતા કે રસ્તામાં કંઈ ભૂખ લાગે જો અમારું જમવાનું રોટલી અને આ દાળ છે આ ભાત છે આ પનીરનું શાક છે આ ગુલાબજાંબુ હોય જે રુદ્રને બહુ ભાવે ને આ ખાટા આ પણ એક જાતનું શાક છે આવી રીતના છે અમારી પંજાબી થાળી ચાલુ થઈ ગઈ